નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, એક મહત્વની અપડેટ. ઘણા વાલીશ્રીઓ પૂછી રહ્યા છે કે આરટીઓનો ચોથો રાઉન્ડ આવશે કે નહીં. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, શું છે આરટીઓનો ચોથો રાઉન્ડ આવશે કે નહીં તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે. વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ઘણા વાલીશ્રીઓને એક જ પ્રશ્ન છે કે આરટીઓનો પ્રથમ રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે, બીજો રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે અને ત્રીજો રાઉન્ડ પણ ડિક્લેર થઈ ચૂકેલો છે. અને ત્રીજો રાઉન્ડ ડિક્લેર થયા પછી વિદ્યાર્થી ભાઈ બહેનો, જે એડમિશન મેળવવાની પ્રોસેસ હતી એ જે તે વાલીશ્રીઓએ કરી લીધી છે. તો હવે ચોથો રાઉન્ડ આવશે કે નહીં તેની વાલીશ્રીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે. પરંતુ હજી ઓફિશિયલ કોઈ નોટિફિકેશન નથી, કારણ કે પહેલો, બીજો અને ત્રીજો રાઉન્ડ ઓફિશિયલ ડિક્લેર થઈ ચૂકેલો છે. પરંતુ જો આ રાઉન્ડ બહાર પડતા પણ હજી જગ્યાઓ ખાલી રહી છે, ચોથો રાઉન્ડ આવી શકે, પૂરી શક્યતા રહેલી છે. જો જગ્યાઓ ખાલી હશે તો ચોથો રાઉન્ડ આવશે. વિદ્યાર્થી ભાઈ બહેનો, થોડો સમય વેઇટ કરો. જો સીટો ખાલી રહેતી હશે તો ચોથો રાઉન્ડ ડિક્લેર થશે. પરંતુ હાલ ઓફિશિયલ આરટીનો પહેલો, બીજો અને ત્રીજો રાઉન્ડ ડિક્લેર થઈ ચૂકેલો છે. ટૂંક સમયની અંદર જે કાંઈ અપડેટ હશે એ આવી જશે. વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમને હજુ પણ આશા હોય કે ચોથો રાઉન્ડ આવશે તો 99% વિદ્યાર્થી ભાઈ બહેનો, ચોથો રાઉન્ડ આવવાની શક્યતા બહુ ઓછી રહેલી છે. કારણ કે ઓલરેડી 3 રાઉન્ડની અંદર ઘણી સીટો ભરાઈ ચૂકેલી છે. હવે સીટો ઓછી ખાલી છે અને સીટો નહિવત છે એમ કહી શકીએ, કારણ કે જે વાલીશ્રીઓ એડમિશન મેળવવાના હતા એ લોકોએ લઈ લીધા છે. ચોથો રાઉન્ડ આવવાની શક્યતા બહુ ઓછી રહેલી છે. તો આ એક મહત્વની અપડેટ હતી જે આપણા સમક્ષ લઈને આવ્યા હતા. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો. ધન્યવાદ.